જય હિન્દ મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. રૂડું અને રડિયામણું આ અમારું ઉમૈયા ગામ રાપર તાલુકાનું ભગવતી આઈ માં ખુબડીની આખા ગામ ઉપર કે સમગ્ર વિસ્તાર ઉપર એમની અમિત દ્રષ્ટિ છે. એમના પ્રમાણ કે છેલ્લા 10-12 વર્ષ મૂકી અને વર્ષો સુધીને કઈક પેઢીઓ સુધી છત્રી જો અહીંયા હવન કરાવે લેટ છે, અગર વરસાદ થાય તો છત્રીની જરૂર પડે એવું અનેક વાર બન્યું છે. આખું ગામ સાક્ષી છે. પણ સમય જતાં થોડોક ગામમાં વિવાદ હોવાથી હવે એવું નથી બનતું. અને બીજી માતાજીની એવી દયા હતી કે અમારા ગામમાં ધોળકટનું દેવળ, એ તમને અગાઉ વિડીયો બનાવેલો છે મેં એનો, એ ઉગમણી અને ઉત્તર દિશામાં ખૂણમાં જે એક દેવળ છે, એ માતાજીને આપણે જરાક આરતી લઈ લઈએ. ત્યાં કને કહેવાય છે કે બારવટિયાઓ ગમે તે ગામના ઉપર વાવટો ચડાવે એટલે સુકન, અને એ સુકન બધાય ગામના થતા પણ ઉમૈયા ગામના ક્યારે ન થતા. એ ક્યાં ને ક્યાંય ભગવતી આ ખુબડીની દયા છે. અને ખુબડી માતાજી તમને જરાક શોર્ટમાં બતાવી દઉં, પછી ઘણી બધી વાતો મારે તમને કરવાની છે. ખુબડી એમ કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક મુસ્લિમ શાસકોને પરચો આપેલો અને એમને શબ્દો નીકળ્યા ઉપકારના, ઉદ્ગારના કે તું માં ખૂબ બડી હે, તું માં. કહેવાય છે કે ગમે તે માતાજીનું નામ લાડકવાયું કે પાયાનું નામ, જન્મનું નામ બીજું હશે, પણ ઉપમાન નામ છે ખુબડી. એટલે મેં તમને કીધું એ પ્રમાણે. અને બીજી એક રસપ્રદ વાત, હા, બારવટિયાની વાત કરી દઉં. ક્યારે પણ આજ સુધી કોઈ વ્યક્તિ એમ નથી કહેતો કે બારવટિયાઓએ ફલાણા શહેરમાં કે ફલાણા વખતમાં ફલાણાના શાસનમાં, જો હશે તોય મેં નથી સાંભળ્યું. જો કે મેં તો પૂછેલું છે કે બારવટિયા આ ગામમાં ના આવતા. એ ઉગમણી દિશામાં બારવટિયાનું બેઠક હતું અને એ દાખલો નથી બન્યો. વાત હવે હું ત્રીજી તમને કરું કે ગમે એવા જૂના ગામ તમે જોશો તો એની અંદર કિલ્લો હોય. તો મેં પૂછ્યું કે હું આ બધા વિડીયો એ ટાઈપના બનાવું છું, તો આપણા ગામમાં કેમ કિલ્લો નથી? તો અમુક વડીલોએ કીધું કે ડુંગર ઉપર કિલ્લો તો નહોતો, પણ કોઠા જે હતા, જે માત્ર 2-5 માણસો ત્યાં હાજરી આપી શકે અને એની અંદર બંદૂક ફાયરિંગ કરી શકે એવા હતા 2 કોઠા. અને ક્યાં ને ક્યાં આ જે દિવાલ છે એના કોર્નર ઉપર નીચે પાયામાં એ થોડું પ્રમાણ જોવા મળે છે. મેં કીધું આવડું બધું આપણું જૂનું ગામ ને કિલ્લો નથી, તો એનું પાછળનું શું કારણ હોવું જોઈએ? જો કે આ વડીલો કે જે આ આપણને ખબર નથી, પણ રસપ્રદ વાત લાગીને ક્યાંય ને ક્યાંય આ વાતનું પ્રમાણ મળે છે. એટલે એ આધારે હું તમને વાત કહી રહ્યો છું કે જે આપણું ઉમૈયા ગામ છે ને અન્ય બીજા પણ 4-6 ગામ કીધા, જે આપણા પાટણપતિ સિદ્ધરાજ સોલંકી એમની બેન અહીંયા કે એમની દીકરી હોય એ અહીંયા પરણાવેલા. એટલે તમને ખબર છે કે મને પણ ખબર છે કે સિદ્ધરાજ સોલંકી આખા ગુજરાતનું શાસન કરતા, અને જે પણ નનકા આપણા જે રજવાડા હતા એ ખંડિયા કહેવાય. એટલે એમનું નામ જ એટલું મોટું કે ભાઈ એમને બહેનનું જો આ ગામ હોય, બરાબર, એટલે બેનને કોણ ભાંગે ગામ. કહેવાય છે કે આ બેનને કાપડામાં આપેલા અને એમના ભાણેજ થાય, એટલે કિલ્લાની તો જરૂર જ ન પડે. એટલા 4-6 ગામ મને ગણાય અત્યારે મૌખિક નથી કે એ ગામ બહુ જૂના છે અને ક્યાં ને ક્યાંય કિલ્લા નથી, એનું પ્રમાણ એ જ છે. એટલે એ મુદ્દો થયો ત્રીજો. અને બીજી વાત, આજથી 4થી પેઢી પહેલાં જે હું તમને બતાવી રહ્યો છું, સામે નદી છે, બરાબર, એ નદીમાં એક ધ્રો હતો, પાણી ભરાઈ રહેતું. ત્યાં કહેવાય છે કે મેં તમને વિડીયામાં અગાઉ બતાવ્યું કે કારહ ગામ છે અમારા ઉમૈયાથી
પૂર્વની પશ્ચિમ દિશામાં ગામ છે, બહુ જૂનું. એનો પણ મેં તમને સંપૂર્ણ ઇતિહાસ બતાવવાની કોશિશ કરી છે. ત્યાં ખટાણા હાંખના રબારીઓ રહેતા અને અહીંયા પાણી પાવા આવતા. મેં તમને કીધું ત્યાં ધરો છે નદીમાં. હવે વાત મિત્રો રસપ્રદ એવી છે કે જ્યારે પણ અહીંયા પાણી પાવા આવતા તો અહીંના જે પણ હોય આ ગામના સંભાળતા કે એમ કહેવા મળ્યું, મને સાંભળવા મળ્યું કે પહાયા. મેં કીધું કે ક્ષત્રિય હોવા જોઈએ, હવે ખબર નહીં, પણ પહાયા કોઈ જે તે ટાઈમે અહીંયા ગામનું જે એ હકદાર હતા. એટલે જે કારા ગામ તો અત્યારે ખરેખર ત્યાં ખેતરો થઈ ગયા છે. માત્ર ત્યાં ખંડેર નહીં પણ એના ઠીબરકા જોવા મળે છે, માત્ર અવશેષ કે અહીંયા ગામ હતું. એ 500-800 વર્ષ પહેલાંનું એ ગામ ખંડેર થઈ ગયેલું છે. ત્યાંથી ખટાણા હાંખના રબારી અહીંયા ઘેટા બકરાઈ ધરોમાં પાવા આવતા બપોરને સમયે. જે પહાયા જે ગામના જે પણ અહીંયા જેનો લાગ હોય, જેને ગામ સોંપરત કર્યો હોય કે ગામ ધણી, એ એમની પાસેથી એક ઘેટો લઈ લેતા શિકારના રૂપમાં. તો કે ભાઈ તમારી અહીંયા હદ નથી, અહીંયા આવો છો તો અમારો લાગ છે, ના આવો તો કાંઈ નહીં, અને આવો છો તો અમારો લાગ છે એ લેશું. એટલે એમાં વાત એવી કે ભાઈ ક્યાં ને ક્યાંય જે એમની ગેરહાજરીમાં ન જુએ એ રીતે જ પાણી પાઈ જતા હોય, પણ હાથમાં આવી જાય, જોઈ જાય તો અવારનવાર આ લઈ લેતા. એમાં થોડીક ખટાશ પડેલી. અને જે ખટાણા હાંખના રબારી હતા એમનો એક ભાઈ પાકિસ્તાનમાં, એટલે એ ટાઈમે પારકર કહેતા. અને એ સમય સંજોગે આ ભાઈને મળવા આવ્યો અને વાત કરી કે સારું એક વાતનું દુઃખ છે કે હું ઉમૈયા જાઉં છું. ઉમૈયાનું જૂનું નામ ઉમરોટ હતું કે ઉમરોટના સીમાડામાં હું જાઉં છું તો મને આવી રીતે ઘેટો યા બકરો એ પોતે એના લાગરૂપી લઈ લેતા હોઈએ. કે ચાલો આજે આપણે બે ભાઈ જઈએ કેવી રીતે લે છે ઘેટો. 4 પેઢી પહેલાં વાત છે, એટલે લગભગ 150-200 વર્ષ પૂર્વેની આ વાત છે. મૌખિક છે, લિખિત નથી. એટલે ત્યાં સમય સંજોગે પાણી પાવા ગયા ઘેટા બકરાઓને ને માંગણી કરી. ત્યારે કહેવાય છે કે બહુ બળવાન વ્યક્તિ હતા ખટાણા હાંખના રબારી. અને એટલું એ ટાઈમે ધીંગાણું થયું કે જે પણ એમના વંશજો હતા શાયદ કોક બચ્યું છે એવું મેં લોકમુખે સાંભળેલું. અને પછી ઘણા ટાઈમ સુધી ગામને સંભાળનાર જે આપણે સરપંચ કહીએ કે જે એ ટાઈમે જે કોઈ સંભાળતું હશે, ઘણા ટાઈમ સુધી કોઈ ગામને સંભાળતું નહોતું. અને પછી એમ જાણવા મળ્યું કે ખટાણા હાંખના જે રબારી છે તે ભીમાસર ગયેલા અને ત્યાં જઈ અને વાઘેલા દરબારોને લઈ આવ્યા. 99% વાઘેલા દરબાર મને ખ્યાલ જ છે, પણ ભૂલ પણ પડી શકતી હોય કેમ કે આ બધું મૌખિક મને વાત મળી એટલે. અને એમને અહીંયા લઈ આવી વાઘેલાઓનું કીધું કે ભાઈ અમારે માલ બહુ હોવાથી તમે જે છે ગામ ધણી તો આ તમે સંભાળો અને આનો અમને ન્યાય કરી આપો. કહેવાય છે કે ગામની પૂર્વ બાજુની ઘણી બધી જમીન યા તો અડધી કે અડધી પણ ઓછી એવી જમીન વાઘેલાઓએ આપી દીધેલી જે એમના પશુપાલન માટે. અને પછી આજે પણ વાઘેલાઓના અમારા ગામમાં ઘર છે અને બહુ સુખી છે, ભગવતીની એમની ઉપર દયા છે. તો અને હા, એ પણ એક લોક મુખ્ય એવી વાયકા સાંભળેલી કે જે ધોળકરનું દેવળ છે ત્યાં રાહ બાવા જે તે ટાઈમે અહીંયા ત્યાં લીટું દોરવા એટલે એક સરહદની રેખા દોરવાના પર્પસથી નીકળેલા. અને કહેવાય છે કે એમનો ત્યાં બગી કે રથ ત્યાં કને ટાયર બેસી જાય. અને પછી જાણવા મળ્યું કે ત્યાં મોમાઈ માતાના બેસણા છે ને ક્યાં ને કે એમને ન નંબાથી કે એના અજાણથી માતાજી એમને કંઈ સજાગ કરેલા. તો ત્યાં જઈ અને પછી પગે લાગતા હોય જે રાહ બાવા આપણા રાહ જે ભુજના ઘણા રાહ થયા, પણ આ લગભગ 200 વર્ષની આડેગાળેની વાત છે જે હોય એ ટાઈમે રાજવી.
અને પછી એમને થયું કે ભાઈ જાગ્રત માતાજી છે ખરેખર, અને એમને દેવળ બનાવેલું કે હું એવડું દેવળ બનાવજો કે હું ભુજના ડુંગર ઉપર ચડીને નીરખીને જોઉં તો દેખાય. અને કહેવાય છે કે બહુ મોટું દેવળ બનાવેલું ભૂકંપ પછી પડી ગયું છે. અને પછી આ મજાક મસ્તીમાં લોકો વાત કરે કે કડિયાઓ પછી ધીમે ધીમે એમને મજૂરી ઓછી મળવાથી એટલે થોડુંક નાનું બનાવેલું એટલે ભુજથી નહોતું દેખાતું. પણ એ પ્રમાણ નથી, એવા કોઈ ખાલી મેં લોકમુખે જે વાતો સાંભળેલી છે. એવી રીતે ખરેખર અમારું ઉમૈયા ગામ, અન્ય ઘણા પણ મેં તમને દાખલા કીધા કે આ ડુંગર ઉપરથી એક વિદ્યાવાન માણસને બંદૂક મારેલી અને ત્યાં પાળીઓ મેં બતાવ્યો. તો અનેક ઇતિહાસને સંગ્રહી, આમ તો ગામો ગામ ઇતિહાસ હોય, પણ આપણે આપણા ગામનો ઇતિહાસ થોડો વધારે જાણતા હોઈએ, એટલે એવો ઇતિહાસ અમારા ગામના. હજી અન્ય ઘણી બધી વાતો છે, પણ હવે આટલી વાત આપણે કરી અને વાતને વિરામ આપશું. ફરી કોઈ આવા નવા ઇતિહાસ સાથે રોજ 6 વાગે મળી એવી રીતે મળતા રહેશું. જય